જેનું નામ રટા થકી મલિન સંકલ્પો સમૂળા ગયા, જેને શરણે ગયા પછી ભવતણા ફેરા વિરામી ગયા. જેનું નામ દશે દિશો હરિભક્તો ગાય અતિ હેતથી, એવા વાલા દેવ પ્રસાદ દાસ ધર્મ પ્રસાદ દાસ ગુરુને પાયે નમો પ્રીતથી. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય જોગી બાપા, પરમ પૂજ્ય ગુરુજી તથા વાલા સર્વે સંતો પાર્ષદો તથા હરિભક્તોના શ્રી ચરણોમાં ભાવથી જય સ્વામિનારાયણ. આજની આ અક્ષરધામની સભામાં મને બોલવાનો મોકો મળ્યો એ મારા મહદ ભાગ્ય છે. મારો વિષય છે નિષ્ઠા. હવે નિષ્ઠાની બાબતે તો હું શું કહી શકું, કેમ કે આજના આવા પ્રતિકૂળ સમયમાં ક્યારેક આપણું ધાર્યું થાય ન થાય તો આપણી નિષ્ઠારૂપી હોળી હાલક ડોલક થવા માંડે અને આપણી બુદ્ધિ વ્યવહારિક હોય એટલે તર્ક કરવા માંડે કે હું આટલું બધું કરું તો એ કેમ આમ થતું હોય છે. ત્યારે આજે શ્રી હરિ તથા પૂજ્ય ગુરુજીના ચરણોમાં એ જ પ્રાર્થના કે ગમે તેવો દેશકાળ આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે, પણ આપની નિષ્ઠામાં જરા પણ ડગમગટ ન થાય એવી કૃપા કરજો. આપણા કરતાં સ્ત્રી ભક્તોમાં વધારે નિષ્ઠા હોય છે એવું મને મેં કારણ કે અમરગાથા પુસ્તક રણછોડભાઈ સોલંકી ને બધે એમ બે લખ્યું ત્યારે એમાં એવા ઘણા પ્રસંગો છે કે સ્ત્રી ભક્તોની નિષ્ઠા આપણા કરતાં વધારે હોય. આપણે શું વ્યવહારિકમાં હોઈએ ને એટલે થોડુંક આપણે એમાં તર્ક કરવા માંડીએ કે આડું આમ કેમ ને તેમ કેમ ને. સ્ત્રી છે ને એવું કાંઈ લગાડે નહીં, એમ નિષ્ઠા એટલે નિષ્ઠા. હવે એવા ઘણાય પ્રસંગો છે કે એની ઘરે સત્સંગ હોય પણ લગ્ન કર્યા પછી સાસરે જાય ત્યાં સત્સંગ કાંઈ હોય નહીં. આવા સત્સંગી સ્ત્રી ભક્તોની નિષ્ઠાના પ્રતાપે આખા પરિવારને સત્સંગ બનાવી દે. એટલું જ નહીં, આખા ગામને સત્સંગ કરાવવાના પણ અનેક દાખલા છે. મૂળ ગોરીવ્યાળી, મારી બાજુનું જ ગામ છે ગોરીવ્યાળી, અને મહારાજની આજ્ઞાથી પીઠવડી ગામે રહેતા સુવાગ્યા પરિવારના રૂકમાઈબાઈના લગ્ન નવી હળિયાદ ગામે થયા હતા. નવી હળિયાદ ગામ, નવી હળિયાદ સ્વામી બાપાનું પ્રસાદીનું ગામ, ત્યાં મંદિર બનાવ્યું સ્વામી બાપાએ. આપણા સંતો અહીંયા ભગવત સ્વામી અને ગોવિંદ સ્વામી હળિયાદ ને ભગવત જીવન સ્વામી અને ગોવિંદ સ્વામી છે જૂની હળિયાદ, પૂર્વાશ્રમનું ગામ જૂની હળિયાદ, નવી હળિયાદ જૂની ને જૂની હળિયાદ. એ ગામમાં અનેક કષ્ટો વેઠી અને પૂરી નિષ્ઠાથી સત્સંગ રૂકમાઈબાઈએ કરાવ્યો. એના તમે પ્રસંગ વાંચો તો આપણને ખબર પડે કે એને કેટલા બધા દુઃખ સહન કર્યા, અને આખા ગામમાં સત્સંગ થયો હોય તો એની નિષ્ઠાના પ્રતાપે. બીજો પ્રસંગ એવો છે કે આપણે વિચારી પણ ન શકીએ એવી એમની નિષ્ઠા હતી. સંવંત 1865માં જેતલપુરમાં 18 દિવસનો યજ્ઞ ભગવાને કર્યો હતો. એ યજ્ઞમાં મહારાજનો પ્રતાપ જોઈ મહેમદાવાદના દુર્લભરામ અને અન્ય વિપ્રો સત્સંગી થયા હતા. દુર્લભરામ હતા એ મહેમદાવાદના સૌથી શ્રીમંત વિપ્ર હતા. તેમની પત્નીનું નામ ઉમિયાબાઈ અને પુત્રનું નામ હરિકૃષ્ણ હતું. ઉમિયાબાઈ અને હરિકૃષ્ણને દુર્લભરામ કરતાં ભગવાન પ્રત્યે અતૂટ નિષ્ઠા હતી. એક વખત એ બધું પૂરું થયું પછી ભગવાન એક વખત ભક્તોના આમંત્રણથી શ્રી હરિ અને ભક્તો સાથે મહેમદાબાદ પધાર્યા અને બેચર ભટ્ટને ત્યાં ઉતારો કર્યો. ત્યાં 10 દિવસ રોકાવાનું હતું, એટલે બધા ભક્તોએ નક્કી કરીને પોતપોતાના વારા પ્રમાણે ત્યાં થાળ અને રસોઈ ત્યાં લઈ જાવી એવું નક્કી કર્યું હતું. એટલે બધાની રસોઈ હોય તે દિવસે ત્યાં લઈને જાય. હવે એ સમયમાં જે હરિકૃષ્ણ છે એ ત્યાં બહુ સેવા કરી અને ભગવાનની, સંતોની, હરિભક્તોની બધી બહુ સેવા કરે. એટલે એની ઉપર ભગવાનની દ્રષ્ટિ થઈ ગઈ. એટલે ભગવાન બહુ રાજી થયા એની ઉપર. અને હરિકૃષ્ણ એટલે બહુ ડાયો છોકરો, બહુ હોશિયાર અને પવિત્ર જીવ, તો જ ભગવાનની દ્રષ્ટિ એના ઉપર પડે ને. એક દિવસ દુર્લભરામ પાસે ભગવાને હરિકૃષ્ણને સાધુ કરવાની રજા માગી.
તો દુર્લભરામ કે મહારાજ મારે તો એકનો એક દીકરો, હવે અંત અવસ્થામાં મારી સેવા કોણ કરે, આટલી બધી સંપત્તિ એનું કોણ થાય, બધું આ તે એમ કરીને ના પાડી, બીજું કાંઈ માગો ભગવાનને કે. તો ભગવાન કે બીજું કાંઈ નથી જોતી, પણ મહારાજ કાંઈ બોલ્યા નહીં. હવે આ વાતની જાણ એમના પત્ની ઉમિયાબાઈને થઈ, એટલે એવો તરત જ મહારાજ પાસે આવ્યા અને મહારાજ કે મને વાત મળી કે તમે હરિકૃષ્ણને સાધુ થવાની રજા માગી, પણ મારા પતિએ રજા આપી નહીં, પણ હું તમને કૃષ્ણાર્પણ કરું છું અને હરિકૃષ્ણને પણ સંસારમાં પ્રીતિ નથી. એટલે મહારાજ કે હવે એ બધી વાત જવા દો, એને અમારો કરવો છે ને તો બીજી રીતે કરશું, પણ અમારો કરશું એમ. એટલે કાંઈ બોલ્યા નહીં. પછી ભગવાનને પછી થયું તો થોડાક દિવસ થયું. પછી એક દિવસ ભગવાને હરિકૃષ્ણને કીધું કે બેટા તારું સંસારનું લેણું પૂરું થયું છે, સાધુ કરીએ તો તારા પિતાની તૈયારી નથી, અને માટે તને આવતી 13ને દિવસે અમો અક્ષરધામમાં તેડવા આવશું, તૈયાર છો ને? એટલે હરિકૃષ્ણ કહે મહારાજ આપની કૃપાથી આ લોકમાં ક્યાંય પ્રીતિ નથી, માટે આપ જ્યારે ઈચ્છો ત્યારે આવવા તૈયાર છું. ત્યારે શ્રી અય્યર કહ્યું તારી માતાને તો દુઃખ નહીં લાગે ને? તો એ કહે મહારાજ એની સમજણ તો મારા કરતાં સવાઈ છે. તો મહારાજ કહે એ તો સમય આવે ને ત્યારે પારખું થાય. પછી એમ કરતાં કરતાં 13નું સવાર થયું. હરિકૃષ્ણ રોજ મહારાજની સેવામાં અને સંતોની સેવામાં આવી જાય, પણ તે દિવસે આવ્યો નહીં. એટલે મૂળજી બ્રહ્મચારીએ પૂછ્યું કે આજે કોને ત્યાંથી થાળ આવવાનો છે? તો મહારાજ કે હરિકૃષ્ણના ઘરેથી. પણ હજુ હરિ કેમ ના આવ્યો? એટલે રોજ તો સવારે વહેલો આવી જાય, પણ આજે આવ્યો નહીં. એટલે બ્રહ્મચારીને આશ્ચર્ય થયું. તો ભગવાન કાંઈ બોલા નહીં, પણ હૈસા. આ બાજુ હરિકૃષ્ણ નાયન પરવારી પૂજાપાઠ કરી અને નવરા થયા, ત્યાં ભગવાને દર્શન આપ્યા અને કહ્યું કે ભાઈ હરિ આજે 13નો દિવસ છે, તો ધામમાં આવવા તૈયાર છો ને? તો પ્રભુ હા પ્રભુ તમારી જ રાહ જોઉં છું. એટલે પછી થયું. પછી થોડી વાર થઈ ત્યાં બેઠા હરિકૃષ્ણ, તો અચાનક એને તાવ આવ્યો. એટલે એક બાજુનો રૂમ હતો ત્યાં એ સૂઈ ગયા. અને આ બાજુ તે દિવસે થાળ બનાવવાનો વારો એનો હતો. એટલે ઉમિયાબાઈ તો રસોડામાં ભગવાનને સંભાળીને થાળ બનાવતા હતા. તો ધીમે ધીમે એને બાજુમાંથી કમરામાંથી અવાજ આવ્યો, એટલે એ ત્યાં ગયા. એટલે એને જોયું તો હરિકૃષ્ણનું શરીર તાવથી ધગતું હતું અને ભગવાનનું નામનું સ્મરણ સતત ચાલુ હતું. ઉમિયાબાઈને જોઈને એને કીધું માં મને મહારાજ તેડવા આવ્યા છે, હું તેમની સાથે ધામમાં જાઉં છું, લ્યો હવે જય સ્વામિનારાયણ. એમ બોલતા એને દેહ છોડી દીધું અને ભગવાનની સાથે અક્ષરધામમાં ગયા. આજે અવતારીના અવતારી અનંત ધામના ધામી અક્ષરનો નાથ પોતાના હાથની રસોઈ અંગીકાર કરવાના હોવાથી ઉમિયાબાઈ લૌકિક દુઃખને તિલાંજલિ આપી અને હરિકૃષ્ણનાથી થોડા દૂર એને અડ્યા વિના થાળ તો તૈયાર થઈ ગયો હતો. એટલે એમને શણગાર સીજા, ઝરિયાની સાડી પહેરી, અને એ વખતે 12 રૂપિયા તોલો સોનાનો ભાવ હતો. 12 રૂપિયા તો 700 રૂપિયાનું સોનાનું જમણું પહેર્યું. 700 રૂપિયા એટલે અટાણે 12 ને અટાણે કેટલા લાખ છે તોલાના? કેટલા લાખ રૂપિયાનું થાય? એવી રીતના જાણે ભગવાનને અવતારના અવતારી એને જમાડવાનો કેવો ભાવ હશે, કેવી એની નિષ્ઠા હશે કે એનો એકનો એક દીકરો ધામમાં વયો ગયો અને છતાં બી બધું ભૂલી અને આમાં જોડાયા. દુર્લભરામ તો મોડે સુધી શિવ મંદિરની સેવા પૂજા કરતા, પરંતુ આજે એની રસોઈ પોતાના તરફથી હોવાથી તેઓ ઘેર આવ્યા. એટલે તેમણે જોયું કે થાળ તૈયાર કરી ઉમિયાબાઈ તૈયાર કરી ત્યાં જતા હતા ભગવાનને જમાડવા. એટલે તેમણે મંદિરમાં શિવજીને ધરવાનો થાળ એમના પતિને આપ્યો અને બીજો થાળ લઈ અને કોઈ પણ જાતની વાત કર્યા વિના અને ઘરને તાળું મારી મહારાજને જમાડવા બેચર ભટ્ટને ઘેર જવા નીકળ્યા. ત્યાં જઈ શ્રી હરિને એક બાજોટ પર જમવા બેસાડ્યા અને બીજા બાજોટ પર થાળ મૂકી વિનંતી કરી, મહારાજ આજે મારે જાતે તમને જમાડવા છે. મહારાજ કહે બહુ સારું, આવા ભક્તોનો તો મહારાજ થાળ જમે જ ને. તો ઉમિયાબાઈએ ચામડ ઢોળતા શ્રીહરિને ભાવથી પીરસીને જમાડવા લાગ્યા.
પવિત્ર હૃદયના અબળાનો થાળ જમતા શ્રી હરિને આજે ઓડકાર આવતો નથી. બ્રહ્મચારી કહે, મહારાજ તમે રોજ કરતાં 3 ગણું વધારે જમ્યા, છતાં ઓડકાર કેમ આવતો નથી? તો સ્મિત કરતા શ્રી હરિ બોલ્યા, બ્રહ્મચારી આજે ઉમિયાબાઈએ પ્રોઢા ગોપીની સમજણને પણ તુચ્છ કરી નાખી છે. એમનો એકનો એક દીકરો આજે ધામમાં ગયો, તેનો શોક તજી લૌકિક વિધિ કોરાણે મૂકી 16 શણગાર સજી અમોને અધકેરા આનંદથી જમાડવા આવ્યા છે. બ્રહ્મચારી તો આ સાંભળી જાણે એક ધબકારો ચૂકી ગયા અને હું હરિકૃષ્ણ ધામમાં ગયો એમ બોલતા એને આંખમાં પણ જળજળી આવી ગયા. ઉમિયાબાઈ કહે, પ્રભુ આપ જાતે તેને તેડવા આવ્યા અને પરમ દિવ્ય ધામમાં સુખ આપ્યું, એ કોઈ નાની સૂની વાત નથી. તપ કરીને મરી જાય તો પણ અક્ષરધામ ન મળે તે આપે સહજમાં આપી દીધું. આગળ તો ત્યાર પછી એનો ઘણો પ્રસંગ છે, પણ એની નિષ્ઠા કેવી કહેવાય એ આપણે વિચારીએ તો ખબર પડે. અત્યારે પણ એવા ઘણા સત્સંગી છે, પણ આપણને ઓળખાતા નથી. હું તો અહીંયા 20 વર્ષ ત્યાં છું, એટલે ગુરુ મહારાજની દયાથી એવા અમુક હરિભક્તોના પણ મને દર્શન થયા છે. એમાં એક ઝવેરી પરિવારની જો વાત કરીએ તો કાંઈ અતિશયોક્તિ ન કહેવાય. એની નિષ્ઠા, એનો સત્સંગ, એમાં જે રાજુભાઈના દીકરી જે રીમાબેન છે એ કરોડોપતિ માણસ છે, એને સાસરે પણ એ ગુણભાવ ખરો ગુરુમાં ને એમાં, પણ સત્સંગી નહીં. એટલે અહીં સેવા ટૂંકમાં મંદિરમાં સેવા કરવાની એવું હોય તો થોડું ઘણું આમ તેમ થાય. એટલે એ બેન કરોડોપતિ છે એના સાસરે, પણ એ બ્યુટી પાર્લર હકાવે છે અને એમાં એની એક્સપર્ટી છે. એટલે એમાં બ્યુટી પાર્લર એટલા માટે હકાવે, એને કાંઈ જરૂર નથી બ્યુટી પાર્લર હકાવવાની, પણ એ કે હું જો કામ કરું તો મારે ઘરેથી પૈસા લેવા ન પડે અને એમાંથી 10મો ભાગ ચોખ્ખો આ મંદિરમાં આપે છે. એટલું એની કેવી નિષ્ઠ. ઘરે બહુ તકલીફ છે, બહુ હેરાન થાય, બધું થાય. ભાઈ મુકુંદભાઈની નિષ્ઠા, એને સંભાળીએ તો આપણા પાપ બળી જાય. મારે પણ ક્યારેક એવું થાય ને તો હું એને સંભાળું, કારણ કે એ બેન હારે હું આત્મીયતાથી જોડાયેલો. એની જે કાંઈ વાત હોય એ બધી મને કરે. એટલે જે કાંઈ હોય મારે ક્યારેક એવું થાય ને તો એને સંભાળવું, એટલે મને એમ થઈ જાય કે આપણે તો કાંઈ નથી એમ. એવી એની નિષ્ઠા છે. હવે મહારાજે વચનામૃતમાં 4 પ્રકારની નિષ્ઠાની વાત કરી છે: ધર્મનિષ્ઠા, આત્મનિષ્ઠા, વૈરાગ્ય નિષ્ઠા અને ભક્તિ નિષ્ઠા. હવે મહારાજે આ વચનામૃતમાં આ 4 પ્રકારના નિષ્ઠાવાળાના ભક્તના લક્ષણ કહ્યા અને અંતમાં ગુરુજી કહે ને એનો ચુકાદો, અંતમાં ચુકાદો શું આપ્યો એનું મુક્તાનંદ સ્વામી એટલે સત્સંગની માં, એમણે મહારાજને પૂછ્યું, આ 4 નિષ્ઠાવાળાને નાણાને વિશે કોઈ અધિક ન્યૂન છે કે 4 તુલ્ય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જ્યાં સુધી એક નિષ્ઠાને વિશે વર્તતા હોય ત્યાં સુધી તો એ 4 સરખા છે, અને જ્યારે એ 4 નિષ્ઠા એકને વિશે વર્તે ત્યારે તે સર્વે થકી અધિક છે, અને જ્યારે એ 4 નિષ્ઠા એકને વિશે વર્તે ત્યારે તેને પરમ ભાગવત કહીએ અને એને જ એકાંતિક ભક્ત કહીએ. એટલે આનો ચુકાદો શું આવ્યો, એનાથી આપણે એકાંતિક ભક્ત થાય. પણ મોક્ષ બાબતની વાત તો જુદી છે ભાઈ. મોક્ષ બાબતમાં સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે વૈરાગ્ય તો વિષય સાથે વેર કરાવે પણ ભગવાનનું કામ ના કરે, ને આત્મનિષ્ઠા છે તે સર્વેમાંથી પ્રીતિ તોડાવે પણ ભગવાનનું કામ ન કરે, ને ધર્મ છે તેણે કરીને તો સુખી રહે પણ ભગવાનનું કામ ન કરે. માટે મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ એ બે જ છે, માટે એનો અવગુણ ન લેવો. સ્વામી બાપાએ સાક્ષાત સવિતાના 3જા કિરણમાં વાત કરી કે ધર્મ પાળવો તે ધર્મનિષ્ઠા, અને ધર્મ પાળનારનો સંબંધ રાખવો તે સ્વરૂપ નિષ્ઠા. સ્વરૂપ નિષ્ઠા છે તે વરને ઠેકાણે છે, ને બીજા સાધન તો જાનૈયાના ઠેકાણે છે. એ રીતે આત્મનિષ્ઠાની સ્વામી બાપાએ વાત કરી. આત્મનિષ્ઠા અંત સમયે કેટલી સહાય કરે? મેં તો એવા ઘણા હરિભક્તો છે એના દર્શન કર્યા કે શ્વાસે શ્વાસે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું નામ લેતા હોય, પણ ભગવાન જ્યારે ધામમાં તેડો આવે ત્યારે તો એને નિષ્ઠા જ કામ કરે છે. આશરો છે એ આપણી નિષ્ઠા.
આત્મનિષ્ઠા વિશે સ્વામી બાપાએ વાત કરી કે આત્મનિષ્ઠા પણ અંત સમયે કેટલી સહાય કરે, તો મૃત્યુ સમો તો સમુદ્ર જેવો છે, ત્યાં તો ઉપાસના રૂપી વહાણનું કામ પડે. માટે આશરો છે એ ઉપાસના છે, એ વહાણ છે ને તેડવા પણ આશરાથી જ આવે છે. અને સ્વામી બાપાએ તો 304ના કિરણમાં ત્યાં સુધી કહ્યું કે ગમે તેટલો ધર્મવાળો હોય, વૈરાગ્યવાળો હોય, ભક્તિવાળો હોય, પણ પ્રત્યક્ષનો આશરો ન થાય ત્યાં સુધી એ ભક્ત ન કહેવાય. સદગુરુ ગોપાળાનંદ સ્વામી પણ કહ્યું કે ગોલોક, વૈકુંઠ તથા બ્રહ્મપુરને વિશે જેવા ઐશ્વર્ય પાર્ષદ ને શક્તિયુક્ત શ્રીજી મહારાજ છે, તેવા અને તેવા જ પૃથ્વીને વિશે છે, ને જેવા પૃથ્વીને વિશે છે તેવા અને તેવા જ બ્રહ્મપુરને વિશે છે. એવી રીતે મનુષ્ય ભાવનો અને દિવ્ય ભાવનો મહિમા વિશ્વાસે સહિત યથાર્થપણે સત્પુરુષને પ્રસંગે કરીને શીખવો ને પોતાના જીવાત્માને અક્ષર બ્રહ્મ સંગાથે એકતા સમજવી. કેમ કે જો પાયો કાચો હોય તો તે ઉપર ઇમારત થાય નહીં, ને જેટલી સમજવામાં કાચપ રહેશે તેટલી તો દેહ મૂક્યા પછી પણ નડશે. તે વાત સત્ય છે. ગોપાળાનંદ સ્વામીએ આવી વાત કરી. એટલે જ્યાં સુધી આપણે ભગવાનને પરોક્ષ માનીએ છીએ ત્યાં સુધી આપણામાં ઘણી ખોટ છે. આપણે આરતીમાં રોજ ગાઈએ છીએ કે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. પણ પ્રગટ મનાતા નથી, કેમ કે મનુષ્ય સ્વરૂપ છે ને, એટલે બહુ અઘરું પડે. આવા ગુરુ આપણને મળ્યા તો બીજું આપણે ક્યાં ભગવાનને જોયા, પણ આપણા પ્રગટ ગુરુ એ જ આપણા માટે ભગવાન છે. હું મારી વાત કરું તો મને લગભગ વરસ દિવસ થયું છે. વરસ દિવસ પહેલાં એક સાથળમાં ગાંઠ થઈ. સાથળમાં ગાંઠ થઈ એટલે હારું ચિંતા તો થાય ને, ગાંઠ થાય એટલે કીધું શું હોય છે, સીધું એવું થયું. પછી મેં ગુરુને વાત ન કરી, પણ હું વંથલી પહેલાં મેં કીધું પહેલાં આપણે નોર્મલ ડૉક્ટર પાસે બતાડીએ. એટલે હું ગયો ડૉક્ટરને બતાડવા. ગાંઠ મોટી એવી ગાંઠ હતી. એટલે ડૉક્ટર કે આમાં તમારે સોનોગ્રાફી કરવી પડશે. મેં કીધું કાંઈ, કે આમાં તમારે સોનોગ્રાફી ખરી પછી જ ખબર પડે. પછી તો હું ગુરુ પાસે આવ્યો હતો. ગુરુ પોર્ચમાં બેઠા હતા બપોર પછી મેં ગુરુને વાત કરી. ગુરુને વાત કરી, મને કે કાંઈ ન હોય, પાણીની એ છે એમ બોલ્યા. મેં કીધું સારું. હા પછી મેં કીધું હવે સાંજે જઈને જુનાગઢ જઈને સોનોગ્રાફી કરાવી લે. પછી મારે બહાર જવાનું થયું, એટલે મેં કીધું હવે આપણે અમરેલી કીધું કરાવી લેશું સોનોગ્રાફી, અને ત્યાં સાવરકુંડલા મિત્ર છે ડૉક્ટર પીપળિયા, એને બતાડી દે. એટલે એમ નક્કી કરીને હું ગયો. અમરેલી કાંઈ સોનોગ્રાફી કરવાનો વારો ન આવ્યો. તે દિવસે જ સાંજે ગાંઠ થોડીક દુખાવો ઓછો થયો અને ગાંઠ થોડીક નાની થઈ તે જ દિવસે. પછી ત્યાંથી ગઢડા દર્શન કરવા ગયા, સારંગપુર ગયા. પછી તે દિવસે સાંજે સાવ ગાંઠ હાવ ઓછી થઈ ગઈ. ત્રીજે દિવસે હાવ કમ્પ્લીટ કાંઈ છે જ નહીં એવું થઈ ગયું. પછી વાત કરી ગુરુના પ્રતાપે ને, ગાંઠ ન કરે એવી રીતના કેમ, મને કાંઈ શરીરમાં કાંઈ હતું નહીં, સીધી ગાંઠ થઈ હતી. કાંઈ બીજો તાવ આવ્યો હોય કે બીજું કાંઈ આપણે કાંઈ બળનું કામ કર્યું હોય તોય થાય, પણ એવું કાંઈ હતું નહીં. એટલે થોડીક ચિંતા થઈ હતી. પણ ગુરુએ કીધું કાંઈ નહીં છે, પાણી નહીં હોય, એમાં કાંઈ ન. પછી તોય મનમાં બોલું થાય ને, એટલે આનંદ સ્વામીને દવાખાને બતાડવાનું હતું, કાનના ગળાના ડૉક્ટરને. એટલે અમે ત્યાં કાંતિભાઈ હતા, કાંતિભાઈ. એટલે પછી એને હું ઉપર મૂકીને મેં કાંતિભાઈને કીધું નીચે સોનોગ્રાફીવાળો છે ને, તો હું સોનોગ્રાફી જરાક કરાવતો આવું. એટલે મેં કીધું ગુરુએ કીધું છે, પણ આપણે કાંઈ તોય છતાંય આપણને શાંતિ થઈ જાય, ભાઈ કાંઈ છે નહીં ને એમ. પછી હું ત્યાં ગયો સોનોગ્રાફી. ઓલો ભાઈ 15-20 મિનિટ મેથો ડૉક્ટર, બધું આખું સ્કેન કરી નાખ્યું, પણ કાંઈ મળ્યું નહીં. આપણને આવા ગુરુ મળ્યા છે. એટલે અંતમાં એટલું જ કહું કે આપના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય અને કાયમી મારી અને મારા પરિવારની આપના પ્રત્યેની નિષ્ઠા જળવાઈ રહે એવા આશીર્વાદ આપજો. સહજાનંદ સ્વામી મહારાજ.
હાલો હાલો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કર્મચારી રહીને આવો જીવથી મહિમા દ્રઢ રાખવો એ હેલું નથી, બહુ અઘરું છે. અઘરું એટલે ઘણું અઘરું છે.